હવે લાગે કોમની બહાર આવી ગયો છું ને હવે કોઈ ઓપરેશન નહીં અરે ભાઈ મારી માની જો ખોટી કમર ના મકોડા ના બૈડા નૈડા બધું ખોખરું કરીને શું છે આ બધું પેલા લીધે શું છે પેલા આકાશ લીધે હીરો અત્યારે તો જેવડું મોટું લઈને આવ્યો આમ ડફડા જ્યું શું કે અત્યારે તો આખા ગોમના માણસો બી હોય છે કે બધા ફફડી જ હોય છે અને એ મારો ઓળખ્યો અત્યારે મિલિન ઉડી આવ્યો મને એકલા મિલિન મને ચો ખોડ્યો છે કોમ જ નહીં આવતું કશું માતા ના બસ દવાખાને જવું પડશે પણ દવાખાને જાય અને પછી જોઈએ ને જોડે કે તે ભાઈ મને મિલિન છે મૂડી આડે તો આવી મોટી મોટી તો ફેંકતો તો ચમ અત્યારે જઈને પેલો તેને ટૂંપાળી મહી આવું બરાબર નો ગેતરા આવ્યા છે હલો હા રમો બોલ્યો હા રમા મેં જોડેથી ફોન લઈ આવ્યો તારો બરાબર એટલે તું પેલા આવીને જોઈ લે કે ફોન તારો જ છે કહું કારણ કે તારો ફોન ના આવે ખોટો હું એના હાથ પગ ભાગી નાખું ભાઈ એનો ખાલી ખોટો એનો ફોન હોય ને આપણે ખાલી ખોટો એનો મારવો બરાબર એટલે તું પેલા ફોન આવીને જોઈ લે કે ભાઈ ફોન મારો જ છે તો પછી એના હાથ પગ ભાગીએ તો અલગ સવાલ છે બરાબર તું આવીને તારો ફોન જોઈ જા સારું યાર યા થોડો તૂટેલો તો છે તારી વાત સાચી કે તૂટેલો ફોન છે પણ તું આવીને જો પેલા કે કોનો ફોન છે સારું યા મારા ફોન કરતા નાનો ફોન આવ્યો મારો બેટો આટલો ફોન ના હાલવાના 15,000 રૂપિયા મને હાલવા હીરો તૈયાર થયો આવું તો એટલા તો મારો ફોન નહીં સમલા એકલો બકે તો લે બકતો નહીં હા તો એક નવો કેસ હતો પેલો રમો નહીં હા આ એનો ફોન કોક ચોરી કરી ગયો છે એટલે હવે આનો તો કોઈ એટલે આના સમાચાર આવે કે તમારો ગામ વાળો જ લઈ ગયો બરાબર એટલે એની જોડે મારીને હું ફોન તો લાવ્યો પણ મેં કીધું પેલા નક્કી કરો રમાનો જ છે કે કોનો રમો જોઈ જાય કે ભાઈ મારો જ છે ફોન તો પછી એને મારી અલગ સવાલ એ વાત તો બરાબર આટલો ફોન ખાલી લાવેલો ને મને 15,000 આલે હીરો ના હોય ફોને મારો ફોન કરતા નો જોઈ લે મારો ફોન 15,000 માં નવો લાવ્યો તો તું ચમ આમ સુન થઈને ફરે છે લા યાર કાલ પેલા આપણે હરખાન ના મારે બોલે હરખો પેલો દુખિયા વાળો લે મારે તે આનું થયું મારે પટી જી વાત મને બીક છે કેમ કે મોને સારો નહીં પેલા એક ગામનો દાદા હતો પેલા હતો ને હાલ તો ગામના દાદા આપણે છીએ આપણે ટેન્શન નહીં લેવાનું ખોટું યાર ગણાઈ હાલ આપણે ગણાઈએ દાદા આપણે પણ પેલા હતો એ કેવો પેલા માણસ ને લઈને આવ્યો આકાશ આકાશીઓ તો પેલા આકાશિયાને આપણે જ સીધો કર્યો બરાબર એટલે તો એનો આપણા ચહેરા જોઈને જ કેવો નાહી ગયો સીધો એ નાહી ગયો વાત તારી ગમે એને લઈને આવે આપણને જોઈને જ નાહી જાય તો ખોટું ટેન્શન લઈને ફરે ટેન્શન લેવાનું ને ભાઈ હોય દાડા હરકા ના હોય મારા ભાઈ અરે વાત સાચી હોય દાડા હરકા ના હોય હાલ તો એના આપડે કાલે એટલો માર્યો છે ને તો બધી તારી દાંત કાઢ નાખી એટલે હાલ તો હીરો ચોક દવાખાનામાં બેઠો છે દવાખાનામાં પડે લગભગ સુધી હાજો થઈને આવી જાય કે અને કોઈક સારો પ્લાનિંગ કરીને આપણને મારવાનું કરે તો શું કરશો પછી અત્યારની વાત ત્યારે હાલ ખોટું ટેન્શન ના લે તારો વજન ઓછો થઈ જશે વજન નો કોઈ વાંધો નહીં તું સમજતો નહીં મારી વાત અત્યારે સમજી લે કે આપડે બે ભેગા ને ભેગા ફરીએ તો આપણને કોઈ મારી ના કે હરખોય ના મારીએ કે સમજો વાત ને જોન કે હું એકલો ફરતો હોય તો તારા નામથી હું આરી પહેચાન ચાલે બરાબર એ રીતના તું હોય તો અંગત મને કોઈ આ રીતના હું એકલો ફરતો હોય તો પછી મને લોકો મારી ના જાય કે હરખો આઈને મારી જાય એમ કર ને ચોકથી ગન બન નો ઇંતજામ કરી દેજો તારી સેફટી માટે બરાબર પણ આ ચીન પર બીવા નહીં લેતું જયારે થાય ત્યારની વાત થઈ ના પડે ટેન્શન ના લે પછી તારો ભાઈ જતો રહે પછી તું કરીશ એટલે ના જાય કોઈ તાકાત છે માર ભાઈ ના અડવાની વાત તો તારા મારા અંગાત ને અંગાત રહેવું પડશે પછી હાર વેડી એમ રાખજો ખોટું ટેન્શન ના લે તું આટલો બધો મને યાર બીક લાગે એટલા માટે છે બીજું કોઈ વાત નહીં હારું હેડ હવે લા કોનો મેસેજ આવ્યો કોક નવો કેસ આવ્યો લાગે પાછળ આ બારી ખુલ્લી ઘર આગળ આટલા બધા ખાડા પડે એવું કર્યું આકાશભાઈ ઘર જોઈને જેવી ખબર પડે કે આકાશભાઈ ની હાલત શું થઈ હે ઘરની આવી હાલત છે તો હવે આપણે તો કીધું આપણે ખેતર નંભાવી પડે જલસા કરશું ઓહો હો આકાશભાઈ ઘણું બધું ભેગું કરીને મેળવી મારા માટે હવે બધું ભંગારીને ભવા તું ગાડી બોલાવીને ભરાઈ દઉં અડધું ભેગું કર્યું અડધું પીવું પડી એ બધું કાલ ગાડીમાં ભરાઈ દેવું હોય રહ્યા એટલે હવે આકાશભાઈ શીખજો હમણાં છીએ કર્જ બાજુ છે કે આ બાજુ ખેતરના ખૂણે છે આમ થઈને પર બાજુ જો એટલે આવડી મૂર્તિ કયો છે લે
તમે કોણ છો? આવો તું મારા છે તું શું કરે છે એમ કેજે પેલા. ખેતર છે અમારું. પછી તારું છે છે અને પાઇપો પાણી શું કરે છે તું? હા પાઇપો અમારી છે. પછી તારી છે? મારી પાઇપો છે અરે આ લોખંડની કોક ભરાવાની ચોરી કરવાની ઈરાદો છે તારો? ચોરી કરવા છે વખત મારે જો ચોરી કરવાનું આવે છે તો મારા ભાઈનું ને આકાશનું આ તો મારું છે. એટલે આકાશભાઈ તાર ભાઈ છે? હોવા એટલે ભલા મોણે એમ બોલ નહીં યાર. આકાશભાઈ તો મારા ભાઈ જેવા છે એટલે મારા ભાઈ છે. ભાઈબંધ તો મારો યાર. હા તો સાચું આકાશભાઈ ચો છે? આકાશભાઈ નો ફોન આવ્યો હતો કે તું મારું બધું સંભાળજે ખેતર ને અને હું બહાર જાઉં છું. ઓહો તારી એમ તારે ગોમ મિલીને જતા રહ્યા છે એમ? આટલા બધા ફૂસકુણ ને અરે મન તો વળી કેવા કે આખું ગોમ મારથી પપડે મારું હથિયાર આવું મારું હથિયાર તેવું આખું ગોમ ને બીવડાતા નહીં આખો બીવો આખું ગોમ છોડીને જતા રહ્યા છે. હવે હું બધું સમજી ગયો હા કે આકાશભાઈ છે મારા ગોમ છોડીને જતા રહ્યા. કેમ? એ શું કારણ છે બધી મને ખબર છે. ખાલી 2 મોણના લીધી એવા જ કોઈ છે 2 માણસ? હું તમને કહું હેડો જો હું પેલા ને આ ગોમનો દાદા હતો અને હાલે હું સૌ. હા પણ આકાશભાઈ મારા ખાસ મિત્ર હતા. હા ખાસ મિત્ર એટલે ભાઈ જેવા. પણ એક વખત એવું બન્યું ને કે મારે એક વખત સારું મારાથી થઈ ગયું મર્ડર. બરોબર છે? હા હું જતો રહ્યો જેલમાં. હા હું જેલમાં જો કા અને આકાશભાઈ રહી ગયા એકલા. અને આપણા ગામમાં આર્યા ગામમાં 2 મૂર્તિઓ આવી છે. એ 2 મૂર્તિઓ આકાશભાઈ માર જેવા એટલે પાવા તો કરી કે ગામમાં અચ્છી મારી થોડું બોલાય આકાશભાઈ નો. આકાશભાઈ થઈ ગયા બીવી. હા વળી પાછા હરખા પાછા જેવા 100 મહિના સુધી જેલમાંથી છૂટી ગયા. હા અને વળી દાદાગીરી કરવા એટલે ગામમાં દાદા હતા એવા ને એવા દાદા રહ્યા એટલે ગામમાં પાવર કરતા કરતા એક દાર તો આયા. અચ્છી પાવર કરતા કરતા આયા કે અચ્છી થઈ ગયો ભાઈ હતો ઈયોનો જાડિયો આલી મતો લમણા 2-3 કા અચ્છી રોતા રોતા ગયા ને ફેન લઈને આયા. એને ભાઈ મને બરાબર નો ખોડ્યો તો બવડાન પગ ની કોટા બધું ખોખરું કરી નાખ્યું. હા પછી હું વળી ગયો તમારા ભાઈ પાસે. તમારા ભાઈ પાસે હા તમારા ભાઈ પાસે તમારા ભાઈને કીધું હાડો એ 2 ને આપણે કૂટવા છે બરાબર ના. અચ્છી તમારા ભાઈ કે હાડો લાવ્યું ને તો આપણા જેવું હથિયાર આવડું મોટું કે હા અચ્છી મને વળી કે હાડો અચ્છી આટલે જ પેલી વાત ચીડી એક ક્ષેત્ર ચીડી હા ઉભા હતા અને એરા 2 ઓમ ફરીને બેઠા હતા. ઊંધા ફરીને બેઠા હતા. હા અને મેં તો બોલાય કાજો લડવો તો આવી જાય એમ કીધું. મેં તો પેલા આમ ચીડી તા છે અને આકાશભાઈ હથિયાર મિલીને ઉડી ગયા. મને બતાવો કોણ હતું આજ તો? હા અરે ઉભા તો એટલે ભરા મોડ પડી શું લેવા તો સાવ આપણે ઉભા તો એટલે વાત કહું તમને યા શું કરો ગભે ગયો છો? લા ગભે વાળી તમાર ભાઈ આવા દે આવડું મોટું ડપડા જેવું હથિયાર લઈને આવ્યા. પણ તમે જો યાર કેવા દોડા છે બીવાઈ અને તમે વાત આપો અમાવ. હા આ ઈ 2 માણસ છે ને એકલી તાકાતથી બળથી મારી કાંઈ એમ નહીં. તો એના માટે બુદ્ધિનો ઉપયોગ તમારે કરવો પડશે. એટલે તમારા શરીર જોઈને લાગે છે કે તમે આમ બહુ બળવાન મોણ લાગે તાકાતવાળા લાગો છો. હવે એકી 2 મોણ કમર ભાગી નાખો. એવા છો કે મારી બુદ્ધિ અને તમારી તાકાત એ 2 ને આપણી ભૂખા કાઢી નાખો. બરાબર છે કે હેડો તમે મારા હેડો પેલા મારા ઘેર હેડો લડો નથી તમારા બદલે બધું તૈયાર કરીને જ મિલું છે આપણે. તમે ઉભા હું ખાલી હું સામાન લાવી જુઓ. જોઈ શકો? હા કેવું છે? હું ને એનો હતો ઓવરનો હા તાર હું અંતિ કસરત કરતો અને તારમાં બોડી કેવી હતી ખબર છે? આટલી કારણ કે ડોહો થયો કા એટલે બધું થોડું ઓછું થઈ ગયું છે. અને પોલીસનો માર ખાતો એટલે પછી અધૂરામ પૂરું. લડા ચાલુ પડી જાઓ. કરવા મોડે 1 2 1 એમ કરીને એમ 2 હાથે ના કરાય. પેલો ઓમ પછી ઓમ આમ બોડી તો અસલ છે પાછી તમારી માતાના ખોટું નહીં કહેતો એટલે ખાલી જૂન બી જાય તમે આવડતું જ નહીં કરતે. ઓમ લાવો તમે શીખવાડું હજી ડોહા છું પણ જે હાથમાં તાકાત ઘણી પડી છે. ઓમ જો ઓમ પકડવાનું પેલા ઓમ્યા ઓમ ઓમ કરાય ઓમ કરાય આમ તમે કે એમ શું કરો છો? ઘોડા પકડો તાણ બસા એમ સિસ્ટમ થી હેડવાનું. બાયુ મિલેલું હારી 2 હાથે લેજો. ઓમ ઓમ પકડીને ઓમ સીધા ઉભું રહેવાનું. ઓમ સીધા ઓમ આઈ એમ જોઈ છે બોડી ખાલી એમાં રવિ ભાઈ ની એટલે ખાલી જોઈને જ બીવી જાય. લે મેં લે રેડો
તમારથી કોઈ નહીં થાય તાર ઓમ કરતા આવડે છે ઓમ હા પૂરું જીરો પુશઅપ કરતા આવડે છે મારો યાર 10-15 યા ખુશી ખા હા ભાઈ થોડું જ મેલ્યું છે કા અચાલ બસ હવે દોડવા મારો આટેથી પાર્ટી જાજુ ઠેઠ તમારે છેતર્યું કા એના બે છેતરા પેલી બાદ નેરે થઈ અને વળી ફરીને પાછા 5 કિલોમીટર થઈ જા ચાલો કરો હારો ઉડો દોડો હું આવશે ચીડો છે દોડો હે કસરત કરવા જબર કરી શકા એટલે મેળાડો દાડી એકલું ના કરો પછી વાત કરો છો હવે આજ બીજો દાડો છે ને એટલે પેલી મુઠ્ઠો બેઠક કરવાની આવડે તો કામ કરી દો આવી ઈરે કરો ઈરે કરવાની પછી બોક્સિંગ કરતા શીખવાનું છે હજુ ઘણું બધું બાકી છે ચાલુ થઈ જાઓ હવે જુઓ હું માત રાખું અને તમે હાથમાં કુવા મારવાના ઓમ કરવાનું ઓમ એક્શન કરવાનું એટલે સોડતા નહીં એટલે તમને ફાયર કરતા આવડે બરોબર છે હા એમ એટલે સોડતા નહીં પાછા નકા વાંચી તો ઘરકો બદલો લેવાની છે એમની જીવ છો ઓમ રાખો ઓમ શરીરમાં જીવ છો ઓમ ફોડવાનું એટલે હા તો હાથ ઉપડું વાજી ગયું ઓય મેં આવતા બારો લેબડે આવો ઓય છોડો પેલા મેં સોડતા આવી રીતના જો હોય હરખા વાગ્યા છો અલે એમ સમજો કે તમારે ઘણો બિઝનેસ સારો અરે હોય જો મનાગા તારે મોણે લેબડો નહીં પડતો કરે ભાઈનો બદલો લેબડો મોણા ખતરનાક લાગે છે એ તમે લેબડો પડતો કરશો હા દોડો તમારે આજની કસરત પતી ગઈ બરોબર છે હવે કાલ બપોરનું ખાવાનું જેવું દાબીને જ ખાવાનું ગટ્ટા મટ્ટા થઈ જવાનું છે તાણ પછી કાલ આવશે હવે વળી પાછા સારું રવિભાઈ હજુ તમારામાં એટલી મને તાકાત કોઈ લાગતી નહીં તાકાત ની વાત તો તમારું ઉપાડી નાખી દો બાર એવું છે હવે પણ મને તો કોઈ તાકાત બરોબર દેખાતી નહીં તમારે જો ખાલી ભરો તમે અલા એ પાડી ભલા મોણા લે બહુ બળવાન થઈ ગયો છે તું તો મારી માતાના તાકાત બળાઈ છે હા હવે મને લાગે છે કે હવે મેળ પડી ગયો છે આપણો તારે હેડો માં હવે એને પાડી જ જવાના ખેડો હવે હેડો તું હું બે હવે તો હરખો ભાઈ એના શું હાલ લાગશે તમે જોવો ખાલી જ્યાં અહીંયા પટી જ ગયું છે હવે સોતરા કાઢી ના હોય